ચેતર વસાવા આદિવાસી સમાજનો નકલી મસીહા છે। હું એક વાર નહીં પણ 1000 વાર કહું છું કે આ ચેતર વસાવા આદિવાસી સમાજનો નકલી મસીહા છે। હવે અમે પટેલ હોય ને કદાચ તો પટેલને મત નથી દેવાના। ભાજપ વાળાને તો 144 લગાવવાની ગામમાં, જેથી ગામમાં આવશે ને ગામમાં તો આવશે ને, ખેડૂતના ગામમાં તો આવશે ને। ગાંધીનગરમાં 144 લગાવી દે છે, તમે ક્યાં અમે ગામમાં લગાવશું ને। અચ્છા, એ ભાજપ વાળાને 144 ગામમાં ઘરે એટલે સીધા ધોકા વાળી જબા ફારવાના, ગાડીઓમાં હવા કાઢવાની। અને ચૈતરભાઈ ની જે પોઝિટિવ વાતો છે એ જોઈને મને ખરેખર આનંદ થાય છે ને। આજ રીતના બધા અમે સાથે મળીને પાર્ટી પોલિટિક્સ થી ઉપર ઉઠીને પ્રજાના હિતના કામો કરીશું। સરકારની જે યોજનાઓ જે છે એ યોજના લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરીશું તો એ પ્રજાને ફાયદો છે। અને બીજું, આજે આમ આદમી પાર્ટીની ચૈતરભાઈની તાલુકા પંચાયતો બની છે, જિલ્લા પંચાયતો બની છે, તો એમના માથે વિશેષ જવાબદારી આવી છે। તો ખરેખર એ જવાબદારી સમજ્યા છે, એ બહુ મોટી સારી વાત કહેવાય। એ જવાબદારી સમજ્યા છે ને જવાબદારીને સમજીને આજે સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે એના માટે પ્રયાસ કરી રહ્યા છે। આજે મુખ્યમંત્રી હોય કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય કે હર્ષ સંઘવી હોય કે બધા જ મંત્રીઓને એમનો ઉલ્લેખ કર્યો, આ બધા જ મંત્રીઓ સાથે આજે પોઝિટિવ વાતો કરે છે ને એનાથી નર્મદા જિલ્લાની પ્રજાને એનો ફાયદો થવાનો છે, પ્રજાના એનાથી કામો થવાના છે। પણ આ જ વાત ગોપાલ ઇટાલિયા સમજે તો ઘણું બધું સારું થાય, કારણ કે ગોપાલ ઇટાલિયા જે પ્રકારે હર્ષ સંઘવી માટે જે બોલે છે એ વધુ પડતું બોલે છે। આજે ચૈતરભાઈ માટે એક જગ્યાએ નહીં ઘણી વખત મેં કહ્યું છે કે ખૂબ મજબૂત માણસ છે, સમજદાર છે, એક અને પ્રજાના હિતને સમજી શકે છે। આદિવાસીના જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોનો કઈ રીતના સોલ્યુશન લાવવું એ સમજી શકે છે। મને આનંદ છે કે એક ચૈતરભાઈ આ જે રીતના સરકારની સાથે અમે બધા સાથે મળીને કામ કરી રહ્યા છે એ આવનારા દિવસોમાં અહીંની જનતાને ફાયદો થવાનો છે। રોનકભાઈ, ગૃહમંત્રી બોલ બચ્ચન કરે છે મારા રાજ્યની સરકાર, ભાઈ બાપુ રહેવા દો, બધાને બધી ખબર પડે છે। તમારામાં તાકાત હોય તો વિરોધ પક્ષનો પહેલો ટેકો હર્ષ સંઘવી સાથે મારે ગમે એટલો 1000 વખત નીતિ વિષયક વાંધો હોય, પાકિસ્તાનમાં બંધ ભારતના માછીમારોને છોડાવવા માટે હર્ષ સંઘવી 1 ડગલું ચાલશે તો ગોપાલ ઇટાલિયા 10 ડગલા આગળ ચાલશે। જાઓ કહી દો, નથી થાય એમ ભાઈ। તમે દાંત કાઢો, તમે જાણો છો, કેમ કે તમે રોજ નજીકથી જોતા હશો। વાત આમ છે, એમાં હું અમારી ધારમાં કોઈ દી કમી ન, કેમ કે અમારી ધાર છે ને એ સચ્ચાઈની ધાર છે। અમે બોલીએ છીએ ને એ ઓઠેથી નહીં નાભીમાંથી બોલીએ છીએ, કાળજામાંથી શબ્દો કાઢીને કહીએ, એટલે સાંભળનાર માણસના કાળજા ઉપર વાગે આ વાત કે ગોપાલ ઇટાલિયો સાચું બોલે। જિંદગીમાં બીજી વાર ધારાસભ્ય બનીએ ન બનીએ, પણ જે બન્યા છે ને ત્યાર જે કરશું ને ઇતિહાસમાં લખાશે એવું કરશું।